સ્વાગત છે તમારું મારું પહેલા વ્લોગમાં। હાલો આપણે સવારે તો સ્કૂલે ગયા હતા અને એને બપોરે ટ્યુશનમાં ગયા હતા, એટલે હવે સાંજે આપણે શું કરીએ તમને બતાવતા જાય। હાલો તમારા ભેગા। તો મિત્રો મેં તમને કીધું હતું આપણે પાછા મળશું, તો આપણે પાછા મળી ગયા છીએ। તો હવે આપણે જઈ રહ્યા છીએ માર્કેટમાં। આપણે મમ્મીએ ઘરે આવ્યા છીએ તો કામ દઈ દીધું હોય, થોડાક શાકભાજી લેવાના અને એડેપ્ટર મમ્મીથી ભરી ગયું હતું, વાળી ગયા હતા તો એ લેવાનું। તો હાલો તમને રસ્તામાં થોડોક વિડીયો બતાવીએ અને પછી સીધા છે ને પાછા ઘરે આવીને મળીએ ને તમને બતાવીએ શું લીધું। હાલો તો આપણે રસ્તામાં થોડુંક દેખાડું તમને। તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે માર્કેટમાં, તો હાલો તમને સીધા ત્યાં જ મળીએ। તો મિત્રો આપણું ચાર્જર ને તૂટી ગયું હતું, શાકભાજી લેવા ગયા હતા, તો અત્યારે આપણે લઈને આવીએ છીએ। તો આપણે ડટ્ટો લઈ લીધો છે, સારો એવો 350 રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે। તો ઘરે જઈને મમ્મી પાસે મળીએ। હાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ ચાર્જર ને શાકભાજી લઈને। તો જો આપણે આ ચાર્જર લઈ આવ્યા છીએ અને હે ને જો આ આપણે લઈ આવ્યા છીએ છે ને ચાર્જર, અને એનું અનબોક્સિંગ થઈ ગયું છે અને ચાર્જિંગમાં મુકાઈ ગયો છે। અને જો અત્યારે આપણે હાલે હા હે ને એકદમ મસ્તીનો હે ને કબડ્ડીનો મેચ। તો હવે આપણે એ જોઈ પછી હમણાં આપણે આરતી કરવાની છે, તો આરતી કરીને પછી જમીન પછી આપણે સાંજે નવરાત્રિમાં જવાનું છે, તો ત્યાં મળીએ। તો હાલો હવે। તો મિત્રો આરતી શરૂ થઈ ગઈ છે આપણી, અને જો આપણે ધૂપ બૂપ કરી લીધો છે। હવે આરતી થાય અત્યારે, હવે આપણે થોડીક વાર પછી મળીએ, જમવા ટાણે સીધા મળીએ, પછી આપણે પછી સાંજે મળીએ। હવે સાંજે આપણે આમે નવરાત્રિ જોવા જવાનું। હવે આરતી થોડીક વાર એન્જોય કરો પછી આપણે જઈ। તો મિત્રો જમવાનું બની ગયું છે, હાલો તો હવે હે ને તમને જમવાનું કહી દઉં શું બન્યું છે। તો જો આ બન્યું છે આપણે પરોઠા બન્યા, સેવ ટમેટાનું શાક, શ્રીખંડ ને આપણી દેશી ગાયની છાશ હો બાકી। હા મોજ। હાલો હવે જમીને તમને પાછા મળીએ। તો હવે જમવા બેસી જાય છીએ। તો જય શ્રી રામ। હવે સાંજે મળશું, હવે આપણે નવરાત્રિમાં જાય ત્યાં। હાલો તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ નવરાત્રિ જોવા। તો હાલો મારા ભેગા નવરાત્રિ જોવા મંદિરે। તો હાલો સીધા ત્યાં જ મળીએ। હાલો તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ। હવે હાલો આપણે હે ને આરતી થોડીક કરી લઈ। તો હાલો મારા ભેગા। તમે આરતી જોઈ લીધી છે, હવે આપણે સીધા હે ને દાંડિયા રસ રમે ત્યાં મળીએ। હાલો તો મિત્રો હવે આપણો એ ગ્રુપનો રાસ ચાલુ થવાનો છે, તો જોઈને મજા લ્યો। હાલો જય શ્રી રામ મિત્રો। તો હવે આ મારો પહેલો વ્લોગ પૂરો થાય છે। જય શ્રી કૃષ્ણ અને તમને બધાને ગુડ નાઇટ। અને આવીને હું કોશિશ મારા આગળના વ્લોગમાં કર્યા રાખીશ। તો હવે હાલો આપણે મારા પછી બીજા વ્લોગમાં મળીએ।